ये तो नहीं मैं पकड़ આપણા રાજ્યમાં કોઈને કાઈ પ્રશ્ન? મહારાજ મારા મામાના ઘરે જવું છે. અવડા મોટાને મામાના ઘરે જવાય? ઈ તો નાના છોકરાને જવાય. હેઠો બે હેઠો. હવે કોઈને કાઈ પ્રશ્ન? મારા છોકરી નાની છે ને એને બહાર ભણવા મોકલીશ તે થોડાક પૈસા જોતા છે. સૈનિકો અને 1000 રૂપિયા આપો. હવે પૈસાની જરૂર હોય તો મને કહેજે. હવે કોઈને કઈ પ્રશ્ન? પણ મારા થોડોક પગાર વધારી ગયો ને બાયડી કઈ ખાવાનું ના આપતી. ઘરના પ્રશ્ન આયા હોય? હેઠો બે હેઠો. કેમ તારે શું પ્રશ્ન છે? મારે એની જેવો પ્રશ્ન હતો. હારું છું તું નો બોલો નકર તો હું તારો વાર જ પાડ દે. હવે કોઈને કઈ પ્રશ્ન? મહારાજ આપણા રાજ્યમાં એક નિશાળ બનાવી દો ને તો છોકરા તો ભણતા થાય. સૈનિકો કાલથી આપણા રાજ્યમાં નિશાળ બનાવવાની શરૂ થઈ જવી જોઈએ. પ્રણામ મહારાજ. હવે કોઈને કઈ પ્રશ્ન? પ્રણામ મહારાજ મારો થોડોક પગાર વધારી દો ને. કેટલો પગાર છે તારો? 10 રૂપિયા. સૈનિકો હવેથી આનો પગાર 5 રૂપિયા કરી દો. આની કરતા તું બોલેરો હોત તો સારું હતું. તારો પગાર 5 રૂપિયા થઈ ગયો. હવે કોઈને કઈ પ્રશ્ન? પ્રણામ મહારાજ છોકરીને બર્થડે છે ને તે થોડા ઘણા પૈસા જોતા. બટેના પૈસા હોય? હેઠો બે હેઠો. કેમ તારે કઈ પ્રશ્ન નથી? નાના રાજા નાના. સૈનિકો અને 100 રૂપિયા આપો. રાજા આને કેમ પૈસા આપ્યા? એને કઈ પ્રશ્ન કર્યો નથી એટલે. એટલે આની કરતા આપણે પ્રશ્ન ન કર્યો તો સારું હતું. આ કોણ છે સૈનિકો? એને મારા કાન પકવી દીધા. હા અમારા પણ કાન પકવી દીધા. તો હવે આનું શું કરવું? હવે આને કુવાને કાંઠે કાદવ છે તેમાં કૂતાડીને મારી નાખો. પકડ નકા ઉડી જાય આ તો. હવે ના છે ને કાદામાં. હવે તો એ કૂદીને મરી જ જાય. લપન કરતા શીખ્યા છે ભાઈ. લપન કરતા શીખ્યા છે. લપન કરતા શીખ્યા છે ભાઈ. લપન કરતા શીખ્યા છે. એ આ તો હજી ન મર્યો. આ તો ચક્રમ છે. જબરો કવડો છે. જબરો હાલ રાજાને કહી આવી. રાજા 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 રાજા. તું મારતી આગળ રહેજે. આ નકર તો હું તારો વારો જ પાડ દે. ભારત પણ ઓલે પગ આડો નાખ્યો એટલે. તું મારતી આગળ રહેજે. નકર તો હું તારો વારો જ પાડ દે. કેમ કાગડો મરી ગયો કે નહીં? નહીં. તો તમે બે શું કરો છો? રાજા પણ એમને તેને કાદવમાં તો નાખ્યો તોય આનંદમાં આવીને ગીતો લપસણું કરતા શીખ્યા છીએ ભાઈ. લપસણું કરતા શીખ્યા છીએ ભાઈ. તો હવે આનું શું કરવું? હવે આને કૂવો છે તેમાં પાણી છે તેમાં ડૂબાડીને મારી નાખો. જી મહારાજ. કાઢ એને કાદવમાંથી. હું જોઈ લઉં કેટલું પાણી ઊંડું છે. ઓહો આમાં જે માણસ જાય તો મરી જ જાય. હા હવે તો ઈ મરી જ જાય. નહીં છે ને હવે તો ઈ મરી જ જાય. કૂવામાં તરતા શીખ્યા છીએ ભાઈ. કૂવામાં તરતા શીખ્યા છીએ. કૂવામાં તરતા શીખ્યા છીએ ભાઈ. કૂવામાં તરતા શીખ્યા છીએ. હાયલા હાલ રાજાને કી આવી. રાજા 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 રાજા. કેમ કાગડો મરી ગયો કે નહીં? નહીં. તમે બે સવારથી ના શું કરો છો? રાજા પણ એમને તેને કૂવામાં તો નાખ્યો તોય આનંદમાં આવીને ગીત ગાવા લાગ્યો.
તું જાણે તું રાજા લાઈટ કો જો એટલે પણ મારે બૈરી છે ને બે છોકરા છે હું મરી જાય તો ખબર છે કોણ તું જાણે તને એલા તમે વાંઢો આ લઈ લો આપણે ગમે એમ કરવી આપણે બે ઘરે જ જઈવી આજ તો કાગડો મરી જ ગયો લાગે નહીં તમારથી એક કામ નથી થતું રાજા પણ અમે તને કાંટામાં તો નાખ્યો તોય આનંદમાં આવે ને ગીત ગાવા લાગ્યો પૂરા કાન વિધાવ્યા છીએ ભાઈ પૂરા કાન વિધાવ્યા છીએ ભાઈ તો હવે આનું શું કરવું? હા રાજા આપણે તને જેટલું દુઃખ આપીને એટલો તે સુખમાં આવે હવે આપણે એને સુખ આપીએ એટલે નક્કી આ દુઃખમાં આવશે જ તે હા રાજા એને આપણે સુખ જ આપવું જોઈએ હા રાજા આપણે તેને સુખ જ આપવું જોઈએ હવે આને સામે આંબો છે તેની પાસે કોયલ બેસી છે તેની પાસે બેસાડો. ઈ મારા કાઢને કાંટામાંથી એની સાસ બંધ કર એની સાસ હવે એને કોયલ પાસે બેહાડ એટલે તો ઈ નક્કી દુખી થવાનો છે હાશ પેલા લપટ શીખ્યો પીકુવા દત્તા શીખ્યો પીકુણા કાન વિંદરિયા હે ગુણ તું કોયલના ટોકો સાંભળીએ છીએ ભાઈ કોયલના ટોકો સાંભળીએ છીએ કોયલના ટોકો સાંભળીએ છીએ ભાઈ કોયલના ટોકો સાંભળીએ છીએ તો જીનો મર્યો હું હા એલા આ તો ચક્રમ કાગડો છે ચક્રમ હાલ રાજાને કહી કેમ કાગડો મરી ગયો કે નહીં? નહીં તમારથી એક કામ નથી થતું? રાજા પણ અમે તને કોયલ પાસે તો બેસાડીએ તોય આનંદમાં આવીને ગીત ગાવા લાગ્યો કોયલના ટહુકા સાંભળીએ છીએ ભાઈ કોયલના ટહુકા સાંભળીએ છીએ ભાઈ તો હવે એનું શું કરવું? હવે આને ઊની ઊની એને મીઠી મીઠી ખીર ખવડાવો એટલે તે મરી જશે. જી મહારાજ પેલા રસોઈયાને ખીર બનાવવા દઈ દે આલે